गुजरात के गिर सोमनाथ जिले में पुलिस को शर्मसार करने वाले पुलिस कर्मचारियों के खिलाफ आखिरकार मामला दर्ज कर आरोपियों को गिरफ्तार कर लिया गया है, जो शराब का व्यवसाय चलाने वाली महिला का शारीरिक शोषण करते थे। गिर सोमनाथ की ऊना पुलिस पर तोड़कांड के बाद एक और कलंक महिला बुटलेगर के शारीरिक शोषण का लगा है, जिसमें गिरगढ़ड़ा की 27 वर्षीय विधवा महिला की शिकायत में पुलिस कर्मचारियों द्वारा शारीरिक शोषण की बात कही गई थी। पुलिस ने एक्शन लेते हुए 4 आरोपियों के खिलाफ मामला दर्ज कर लिया है, जिसमें जिला पुलिस हेडक्वार्टर के पुलिस हेड कांस्टेबल सलीम मकरानी, गिरगढ़ड़ा पुलिस थाने में कार्यरत मोहन मकवाणा, ऊना में होमगार्ड के रूप में कार्यरत हनीफ शानदार और पुलिस होने का झांसा देकर शारीरिक शोषण करने वाला परेश सिंगोड़ शामिल है। इन चारों को पुलिस ने गिरफ्तार कर कानूनी कार्रवाई की है। एक महिला अरजदार परम दिवसे सांजे लगभग 7:30-8 વાગ્યાની આસપાસ ઉના એએસપીની ઓફિસે એક અરજી આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી। એના આધારે તાત્કાલિક અમે કોગ્નિઝન્સ લઈ અને ઉના એએસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલા તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અરજદાર। ત્યાર પછી અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોનનો રિપ્લાય હતો, એમના ઘરે પણ હાજર ન હતા। પછી એએસપી અને એમની ટીમે એમને 10:30 ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજીસ્ટર કરી છે। એફઆઈઆર 376 અને 354ની એફઆઈઆર છે। એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે, એ બેન ઓળખતા પણ નહોતા કદાચ। ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે। એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે। એ સિવાય બીજો આરોપી જે છે મકવાણા કરીને છે એ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે। એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામનો વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે। આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે। અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે। વિક્ટીમ છે એ ગીરગઢડા તાલુકાના વતની છે, પોતે વિડો છે, અત્યારે 27 વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં 6 ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે, અલગ અલગ સમયે। જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે। વિક્ટીમે પહેલી વાર પોલીસનો સંપર્ક જે છે પરમ દિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે 4 આરોપી વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને 4 આરોપીઓને અમે અત્યારે રાઉન્ડ અપ કરી લીધા છે। આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ કરી રહ્યા છે અને એ જ તપાસ કરવાનો છે। इस मामले पीड़िता की शिकायत पर फौरन एक्शन लेने वाले जिला पुलिस अधीक्षक मनोहर सिंह जाडेजा ने आरोपियों पर ठोस कानूनी कार्रवाई की बात कहते हुए अन्य पुलिस कर्मचारियों को भी बड़ा सबक सिखाया है। गढ़वी और आहिर समाज का भरे मंच से अपमान करने वाले आहिर समाज के गीगा भम्मर के खिलाफ अब भारी रोष पनप रहा है। गुजरात के भावनगर के तलाजा में आहिर समाज के अग्रणी गीगा भम्मर ने चारण और गढ़वी समाज के लिए अभद्र टिप्पणी की है। तलाजा में देवायत बोदर समाज आयोजित सामूहिक विवाह में स्टेज से चारण और गढ़वी समाज के लिए आपत्तिजनक टिप्पणी करने वाले गीगा भम्मर के खिलाफ अब चारण और गढ़वी समाज में रोष देखने मिल रहा है। गढ़वी समाज के कलाकारों और लोक साहित्यकारों ने भी इस मामले अपनी प्रतिक्रिया देते हुए आपत्ति जताई है। ये महाशक्ति से सारणे से ने एनी मां ने एनी सोडी सिवाय कोઈને વખાણ જ ન કર્યા। પેલો દવો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન જીકડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે, ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાસાના પંસોળે નામ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા। એ કરો ને આવા ધંધા ન કરો છો। આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે, એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન થઈ જાય। બુકમાં એની છાપ પાઈ ગઈ છે, પણ સારણનો સાળો કરતા નહીં। સારણ કોઈ દી ઘેર આવે તો 2 રૂપિયા આપીને કાઢી જ મૂકજો, ઘડી કે રહો તો તમારી ધૂળ ખોદી નાખશે। આજે તમે આ તમારી સામે છે। એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ
આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ, કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. નમસ્કાર, જય માતાજી. આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે, આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે. ગીગાભાઈ કરીને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો, અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે પહેલાં તો ચારણત્વ શું છે એ તમે જાણો, અને ન જાણવું હોય તો બોલાય નહીં, અથવા તો જાહેરમાં ન બોલાય. અને ચારણ 18 વર્ણ સાથે જોડાયેલા છે. ચારણોએ કોકના માટે ત્રાગા કર્યા છે, કટારો નાખી દીધી છે પોતાના ગળામાં. એવા દરેક જ્ઞાતિ માટે ચારણોએ બલિદાન દીધા છે. ચારણોએ માગ્યું નથી, માગવા એવો વખત આવ્યો છે ને આ ઉજળો ઇતિહાસ બનાવવા માટે કીધું છે. ક્યાંક માથા માગ્યા, ક્યાંક હાવજ માગ્યા, એનો ઇતિહાસ રહી જાય. વૈયા તો બધા જ આવવાના છે. અને બીજી વાત એક એ ખાસ આહિર સમાજના બધા અગ્રણીઓ એટલા છે, એમને બધાને મારે એ કહેવાનું છે કે ખરાબ માણસ ખરાબ બોલી, કોઈ પણ માણસ ખરાબ બોલીને ખરાબ કરે એથી વધારે ડાયો માણસ ટાણે મૂંગો રહીએ એ સમાજના માટે ખરાબ થાય છે. તો બધા કહી શકો તમે વડીલો કે ભાઈ આ બહુ મોટી ભૂલ કરી છે, એમની ભૂલનો એમને અહેસાસ કરાવો. ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં, પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું હશે. એટલે એ વ્યક્તિ, એને જવાબ આપવા જેવું તો લાગતું નથી, કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે. પણ ચારણ સમાજ માટે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ, કાયદાકીય રીતે સજા થવી જોઈએ. ચારણ સમાજ તો એ પગલાં લેશે જ તે. અને પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે, બહુ દુઃખ સાથે કહું છું કે 2 દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આહિર સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ, પરંપરાના સંબંધો જે આહિર સમાજ હારે છે, એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે ખૂબ ખોટું અને દુઃખદાયક છે. સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી, અને એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મંગાવવી જોઈએ, એને યોગ્ય સજા થવી જોઈએ. કારણ કે કોઈ પણ સમાજની લાગણી દુભાવવી, ચારણ સમાજ તો દરેક સમાજનો હિત ચિંતક અને દરેકની સારી વાતો સમાજ સુધી પહોંચાડનારો સમાજ છે. વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. ચારણો વિશે બહુ જ બેહુદું બોલ્યા, એટલું બધું બોલ્યા. આપણા માતાજીનો વિષય લઈ, સોનલમાં વિશેની વાત મૂકી, એટલું નહીં, પણ ચારણની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને. સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશ્કેરાટ છે. તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી, સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જઈ, કોઈ સમાજને દોષારોપણ પણ ન કરી. જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં શું જોગવાઈ છે એ વડીલો બધા તલસ્પર્શી ચર્ચા કરી અને આગળ પગલાં ભરે. થતી હોય તો ફરિયાદ કરે, આવેદનો આપે, જે થતું હોય કરશું, પણ શાંતિથી આપણે નિયમને આધીન થઈ આમાં આગળ વધશું એવી મારી નમ્ર સમાજને અપીલ છે. એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો ન કહેતા અને હાથ લાંબો કરીને જય માતાજી ન કરતા. ચારણ જ્યાં અપૈયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો, એને જય માતાજી નથી કરતો, એનું મોઢું નથી જોતો. જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણના એક પણ મંદિરમાં ન આવવું, માતાજીના દેવસ્થાનમાં ન આવવું. માતાજી ચારણની દીકરીઓ કેવી છે ને એના વિશે બધું એને જે બયાન આપ્યું છે, ચારણની દીકરીને શું કહેવાય એ પણ એને ખ્યાલ નથી, એને ખબર નથી. સમગ્ર આહિર સમાજને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો, અને ચારણોને એટલા જ આહિર સમાજ આદર આપે છે, માન આપે છે. દેવાયત બોદરના દીકરા ઉગા બોદરનું જે અમર બલિદાન છે, ઇતિહાસ જાણ્યા વિના, એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે. આહિર સમાજે આ વાતની નોંધ લેવી જોઈએ. શું આ બલિદાન નહોતું આપવું જોઈતું?
આની નોંધ આહિર સમાજે લેવી જરૂરી છે. અને સમગ્ર આહિર સમાજને અમને બધાને આપને ખબર છે, ખૂબ આદર આપે છે, પણ આ વ્યક્તિની વાત છે. એક પણ મોકળિયાણીમાં એના કુળદેવી છે, એના મંદિરમાં પણ એ કોઈ દી ન જાય. જે ચારણ કોઈ દી એના ગયા નહીં હોય અને ગયા હોય ને 2 રૂપિયા પણ લીધા હોય ને, આના માથા ઉપર, આના મોઢા ઉપર મારી આવજો, 2 રૂપિયાનો ઘા કરી આવજો, અને જિંદગીભર આને જય માતાજી હાથ લાંબો ન કરતા. આ વાત આપને બધાને ખબર છે. મોકળિયાણી માના મંદિરમાં પણ ન જાતા, તમારા કુળદેવી છે ત્યાં પણ ન જાતા. અને સમગ્ર ચારણ સમાજને આમાં ખૂબ એમાં દુઃખ લાગ્યું છે, એનો રોષ છે. અને આની વાત તો કાયદાકીય રીતે પણ અમારા સમાજના પ્રમુખ ગિરીશ આપા, વિજયભાઈ, આ બધાએ સમગ્ર સમાજને આ માણસ જે બોલ્યો છે ને, એ આહિર સમાજે બધાએ નોંધ લીધી છે, લેવી જોઈએ. અને અહીંયા જાહેરમાં પણ એને રોકવાની જરૂરિયાત પણ હતી. પણ ખેર છે, જે બધા આહિર સમાજ છે એમને બધાને એ દુઃખ જ લાગ્યું હશે. પણ આ વાત અતિ ગંભીર અને અતિ ખરાબ એ માણસે વાત કરી છે. અને એની કોઈ જરૂર, અમે તેનું ઓળખતાય નથી. આ તો આ ક્યાંથી આવ્યા, ક્યાં એને કોને માયક આપ્યું, એને બોલવા કોણે દીધું? લોહો ખોદી ચમક પાણ પાનંગ વખ પરા, अमृत खाधे न उतरे ई चारण लोई बरा. गुजरात के भावनगर में चारण और गढ़वी समाज का अपमान करने वाले गीगा भम्मर के खिलाफ अहमदाबाद साइबर क्राइम में एफआईआर दर्ज की गई है. गुजरात के भावनगर के तलाजा में आहिर समाज के गीगा भम्मर ने चारण और गढ़वी समाज के खिलाफ अभद्र भाषा का प्रयोग किया था. इस मामले गुजरात के चारण और गढ़वी समाज में भारी रोष देखने मिल रहा है. कच्छ, अहमदाबाद, भावनगर, रानपुर, दाठा, डाटा समेत के शहरों में पुलिस थानों में गीगा भम्मर के खिलाफ शिकायत दर्ज कराई गई है. अहमदाबाद साइबर क्राइम में भी गीगा भम्मर के खिलाफ एफआईआर दर्ज हुई है. ગઢવી સમાજ માટે જે આ ટિપ્પણી અભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે. અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે, જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે. અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું, ફરિયાદ દાખલ કરશું. અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય એ લેવાની ગઢવી સમાજે નક્કી કરી છે. કાલ રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે. અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપી છે.